વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ માટે કયા કયા ઉત્સેચકોની જરૂરિયાત રહે છે એની વાત કરી, અને આ ઉત્સેચકો છે એનો આપણે થોડો રોલ પણ સમજ્યા કે એ ઉત્સેચકો કયા કાર્ય માટે વપરાય છે. બરોબર, આપણે જોયું કે આ ઉત્સેચકોની બાબતમાં આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય સજીવો આ બંનેની અંદર ભેદ છે કે ડીએનએ પોલિમરાઇઝેશન માટે એટલે કે ડીએનએ રેપ્લિકેશન, ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા માટે કયા ઉત્સેચકો વપરાય. બરોબર, આજે આપણે જોવાનું છે ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે. તો જોઈએ ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ. ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ. આપણે અગાઉ વાત કરી કે આ ડીએનએનું જે સ્વયંજનન છે, એક ડીએનએમાંથી બીજું ડીએનએ બનવાની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા જટિલ અને બહુચરણીય છે. બહુચરણીય એવો શબ્દ આપણે વાપર્યો હતો આની માટે કે આ પ્રક્રિયા જટિલ છે અને બહુચરણીય છે. એટલે કે બહુચરણ, એક કરતા વધારે ચરણોની અંદર, એક કરતા વધારે સ્ટેપની અંદર થતી આ પ્રક્રિયા છે. તો આપણે આ પ્રક્રિયા જે છે એને અલગ અલગ સ્ટેપમાં વિભાજિત કરી અને ભણવી છે. પણ અહીંયા એક બાબત એ યાદ રાખીએ કે ખરેખર ડીએનએના સ્વયંજનનની અંદર કોઈ એવા સ્ટેપ પડતા નથી કે એક સ્ટેપ પૂરું થાય પછી બીજું સ્ટેપ ચાલુ થાય પછી ત્રીજું સ્ટેપ ચાલુ થાય, એવું નથી. લગભગ બધા સ્ટેપ છે એ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે, એક સાથે ચાલુ હોય છે. પણ કોઈ એક ચોક્કસ જગ્યાની જો વાત કરીએ તો રંગસૂત્રની એ ચોક્કસ જગ્યા ઉપર ક્રમમાં જે ઘટના થાય છે એને આપણે ચરણોમાં વિભાજિત કરી છે, સ્ટેપમાં વિભાજિત કરી છે. તો આપણે એ સ્ટેપ જોવાના છે કે કઈ રીતે એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર, દાખલા તરીકે કોઈ પોઈન્ટ ઉપર પહેલું સ્ટેપ ચાલુ હોય તો બીજા પોઈન્ટ ઉપર છઠ્ઠું સ્ટેપ ચાલુ હોય, કોઈ અન્ય પોઈન્ટ છે તો ત્યાં એની કરતાં અલગ કોઈ સ્ટેપ ચાલુ હોય. મતલબ કે આખું જે ડીએનએ જે છે એની અંદર બધી પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી ચાલુ હોય, પણ કોઈ એક પોર્શનની આપણે જો વાત કરીએ કે ત્યાં કઈ ક્રિયાવિધિ થાય છે તો એ જે ક્રિયાવિધિ થાય એને આપણે અભ્યાસ માટે સરળ પડે એ માટે થઈને અલગ અલગ સ્ટેપમાં વિભાજિત કરીએ છીએ. બરોબર, તો આપણે જોઈએ એ સ્ટેપ. તો એની વાત કરીએ તો એમાં પહેલું સ્ટેપ છે કે સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત. સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત ક્યાં થાય છે એની વાત કરીએ તો આપણે એની માટે ડીએનએ જે છે એનો આકાર છે એને ધ્યાનમાં લઈએ. આપણને ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર આદિકોષ કેન્દ્રીય સજીવો છે એમાં જે ડીએનએ જે છે એ કોષરસમાં ખુલ્લું છે, પણ કોષરસમાં ખુલ્લું છે પણ કોઈ ચોક્કસ જગ્યાએ એ વીંટળાઈને પડેલું છે જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ. બરાબર, જો એ ન્યુક્લિયોઇડના ડીએનએને ખોલવામાં આવે તો આ ન્યુક્લિયોઇડનું ડીએનએ જે છે એ આવું સર્ક્યુલર હોય, વર્તુળાકાર ડીએનએ છે એ જોવા મળે છે. આવું ડીએનએ આપણને જોવા મળશે. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ કેવું છે? સર્ક્યુલર છે, વર્તુળાકાર છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ કેવું હોય? સુકોષ કેન્દ્રીય સજીવમાં ડીએનએ જે છે એ આપણને ખ્યાલ છે કે રંગસૂત્રની અંદર આવેલું છે, અને આ ડીએનએ છે એ કેવું હોય તો કે લિનિયર ડીએનએ, એટલે કે આવી રીતે પણ બહુ મોટું. બરોબર, રંગસૂત્રની અંદર આપણને ખબર છે કે કઈ રીતે પેકેજિંગ થયેલું છે. એ પેકેજિંગને જો આપણું વીખીએ તો આખું ડીએનએ છે એ લાંબુ જોવા મળે, ખૂબ લાંબુ. બરોબર, આવી રીતે આવું ડીએનએ છે આપણી પાસે. તો અહીંયા વર્તુળાકાર ડીએનએ છે આદિકોષ કેન્દ્રીય સજીવમાં, અને સુકોષ કેન્દ્રીય સજીવમાં આવું લિનિયર એટલે કે રેખીય ડીએનએ છે. હવે આ બંને પ્રકારના સજીવોની અંદર સ્વયંજનનની શરૂઆત ક્યાં થાય છે? તો સ્વયંજનન છે એ કોઈ ચોક્કસ જગ્યાએથી શરૂઆત થાય છે. બરાબર, ગમે ત્યાંથી સ્વયંજનન ક્યારેય શરૂઆત થાય નહીં.
આપણે આગળ ભણશું કે સ્વયંજનન કોઈ ચોક્કસ જગ્યાએ થાય છે. આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટર જ્યારે ભણવાના છે ત્યારે એની અંદર જોઈશું કે પ્લાઝમિડની અંદર એટલે કે વધારાનું જે રંગસૂત્રીય ડીએનએ છે બેક્ટેરિયા પાસે, એની પાસે પણ આવી ચોક્કસ જગ્યા છે અને એ ચોક્કસ જગ્યાએથી જ હંમેશા સ્વયંજનનની શરૂઆત થાય. તો આવા સ્વયંજનનની શરૂઆત કરતા ભાગ છે એટલે એને કહેવામાં આવે છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ટૂંકમાં એને કહેવામાં આવે છે ORI. બરોબર, પૂરું નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બરોબર, કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય આ ભાગને કહેવાય ORI. અને આવા ભાગ છે એ આદિકોષ કેન્દ્રીય કોષના વર્તુળાકાર ડીએનએમાં કોઈ ચોક્કસ જગ્યાએ, ફોર એક્ઝામ્પલ અહીંયા ORI છે, આ ORI, અને આદિકોષ કેન્દ્રીય સજીવ જે છે એના આખા ડીએનએમાં માત્ર એક જ ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય. એટલે કે આને કેવા કહે છે? સિંગલ ઓરી ધરાવતા એક જ ORI સાઇટ. એક જ ORI સાઇટ હોય, એક જ ઓરિજિન ઓફ રેપ્લિકેશન એની પાસે હોય આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર. એકલ ઓરી એવું પણ એને કહેવામાં આવે, સિંગલ ORI અથવા તો એકલ ઓરી. હવે કોષ કેન્દ્રીય સજીવ છે એનું રંગસૂત્ર તો અહીંયા માત્ર એક ટુકડો દર્શાવ્યો છે. ખરેખર આને વીખીએ તો આપણને ખબર છે કે કેટલું લાંબુ થાય છે. બરોબર, એક રંગસૂત્રની અંદરનું ડીએનએ ખૂબ જ લાંબુ જોવા મળે છે. બરોબર, તો આની અંદર એક ORI હોય, એકલ ઓરી સાઇટ હોય તો સ્વયંજનનને એક બહુ વાર લાગે. એક તો એની સ્પીડ ઓછી છે. આપણને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં જે રેપ્લિકેશનની સ્પીડ છે, સ્પીડ ઓફ રેપ્લિકેશન ફોર્ક, એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવાની જે સ્પીડ છે એ આપણને ખબર છે કે 2000 બેઝ પેર્સ પર સેકન્ડ છે. અહીંયા ખૂબ જ મોટું ડીએનએ હોવાથી અને સ્પીડ એ ઓછી છે. આની સ્પીડ કેટલી છે યાદ કરો? સુકોષ કેન્દ્રીય સજીવના રેપ્લિકેશન ફોર્કની સ્પીડ ગઈ વખતે કીધી હતી કે અંદાજે 100 બેઝ પેર્સ પર સેકન્ડ. એક સેકન્ડમાં 100 બેઝ પેર્સ ઉમેરે તો બહુ ધીમું થાય છે આની સાપેક્ષે. તો એક જ જો ORI સાઇટ હોય તો મેળ આવે નહીં. એટલે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવમાં ઘણી બધી જગ્યાએ આવી ORI સાઇટ આવેલી હોય. બરોબર, આ બાબતને યાદ રાખવી. સુકોષ કેન્દ્રીય સજીવમાં ઘણા બધા ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય અને મલ્ટી રેપ્લિકોન્સ તરીકે પણ ઓળખવામાં આવે. મલ્ટી રેપ્લિકોનિક તરીકે ઓળખવામાં આવે. અહીંયા કેવું છે? સિંગલ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, અહીંયા મલ્ટિપલ, એક કરતાં વધારે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે. બરોબર, ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે શું? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે ડીએનએ ની શૃંખલા ઉપરની કોઈ એવી ચોક્કસ જગ્યા કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય. તો સ્વયંજનનની શરૂઆત છે એ કોઈ ચોક્કસ જગ્યાએથી થાય છે, ORI. ક્લિયર આટલી વાત? બરોબર, હવે આપણે જોઈએ કે આ જે ORI જગ્યા છે ત્યાંથી ડીએનએ આપણે આગળના સ્ટેપમાં જોઈશું કે ખુલશે. બરોબર, પણ હવે એ ખુલેલું જે ડીએનએ છે ને આપણે નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના છે. પણ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના હોય તો એ નવા ન્યુક્લિયોટાઇડ કયા સ્વરૂપમાં હોય? તો સાયમલ્ટેનિયસલી એ બીજું સ્ટેપ જે છે એની વાત કરીએ કે ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની સક્રિયતા. બરોબર, બીજું સ્ટેપ ડિઓક્સીરિબો ન્યુક્લિયોટાઇડની સક્રિયતા. એ સક્રિય સ્વરૂપમાં હોવા જોઈએ, એવા સ્વરૂપમાં કે જેથી એ સક્રિય ન્યુક્લિયોટાઇડ તરીકે જોડાઈ શકે. તો આપણે જોઈએ આ ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની સક્રિયતા જે છે એની અંદર શું આવે છે. તો આ ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે એ કોષરસમાં મુક્ત હોય છે. બરાબર, આ કોષરસમાં જે મુક્ત હોય, આપણે અત્યારે આદિકોષ કેન્દ્રીય સજીવની બાબતમાં વાત કરીએ તો કોષરસમાં આ બધા ન્યુક્લિયોટાઇડ છે મુક્ત છે. આ મુક્ત થયેલા ન્યુક્લિયોટાઇડને નવી શૃંખલા માટે જોડવાના છે, પણ જોડતા પહેલા એ સક્રિય સ્વરૂપમાં ફેરવાયેલા હોવા જોઈએ. બરાબર, કોષરસમાં એ જ્યારે મુક્ત હોય ત્યારે કેવા હોય છે? ત્યારે એ મોનોફોસ્ફેટના સ્વરૂપમાં હોય છે. બરાબર,
શરૂઆતમાં કેવા હોય તો કે એ કોષરસમાં મુક્ત અવસ્થામાં તરતા હોય અને ત્યારે એ મોનોફોસ્ફેટના સ્વરૂપમાં, એટલે કે ન્યુક્લિયોટાઇડ મોનોફોસ્ફેટ, બરોબર. આપણે વાત કરીએ ડીએનએની રચનામાં કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ હોય તો કે એડેનિન નાઇટ્રોજન બેઝ ધરાવતા, ગ્વાનિન નાઇટ્રોજન બેઝ ધરાવતા, સાઇટોસિન નાઇટ્રોજન બેઝ ધરાવતા અને થાઇમિન નાઇટ્રોજન બેઝ ધરાવતા, બરોબર. તો આ જે છે એ કેવા હોય? DAMP, DGMP, DCMP અને DTMP. આ શોર્ટ ફોર્મ છે, બરોબર. કોના શોર્ટ ફોર્મ તો કે ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ, બરોબર. ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ. ખરેખર એડેનોસાઇન મોનોફોસ્ફેટ એવું નામ છે, પણ આપણે ડીઓક્સી એવો શબ્દ શા માટે વાપરીએ છીએ? કારણ કે ડીએનએની રચના છે, ડીએનએની અંદર આપણને ખબર છે કે રિબોઝ શર્કરામાં એક ઓક્સિજન ઓછો છે, એટલા માટે એ રિબોઝ શર્કરાને આપણે ડીઓક્સી રિબોઝ શર્કરા કહીએ છીએ, બરોબર. એટલે આનું નામ પડ્યું છે ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ. એ જ રીતે ડીઓક્સી, G ફોર ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, બરોબર. C ફોર સાઇટોસિન, એને આપણે કહીશું ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ. અને એ જ રીતે થાઇમિન માટે ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. આ સ્વરૂપે એ કોષરસની અંદર આવેલા છે. તો સૌપ્રથમ આ જે મોનોફોસ્ફેટ છે એને શું કરવું પડે? સક્રિય કરવા પડે. તો સક્રિય કરવું એટલે શું? તો કે એની સાથે વધારાના ફોસ્ફેટ જોડવા. અત્યારે મોનોફોસ્ફેટ એની પાસે કેટલા છે? એક સિંગલ ફોસ્ફેટ છે, બરોબર. દાખલા તરીકે એડેનોસાઇન મોનોફોસ્ફેટ છે, કયા સ્વરૂપમાં છે? તો કે આ રિબોઝ શર્કરા, એની સાથે ફોસ્ફેટ, બરોબર, અને એડેનિન આવા સ્વરૂપમાં છે. એક જ ફોસ્ફેટ જોડાયેલો છે. સક્રિય ક્યારે થાય? તો કે એની સાથે વધારે ફોસ્ફેટ છે એ જોડાય ત્યારે. તો આ બધાની અંદર ફોસ્ફેટ જોડવા પડે એટલે એનું શું થાય? ફોસ્ફોરાઇલેશન થાય છે. ફોસ્ફોરાઇલેઝ નામનો ઉત્સેચક છે એ આનું ફોસ્ફોરાઇલેશન કરે. એટલે આ જે મોનોફોસ્ફેટ છે, આ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જે છે કે જે મોનોફોસ્ફેટના સ્વરૂપમાં છે, એની અંદર વધારાના આપણે ફોસ્ફેટ ઉમેરશું એટલે ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા કરવી પડે. ફોસ્ફોરાઇલેશન થાય કોષરસની અંદર જ. તે કોના દ્વારા? તો કે ફોસ્ફોરાઇલેઝ નામનો ઉત્સેચક છે એના દ્વારા. શું થાય? તો કે આ ચારે ચાર છે, DAMP, DGMP, DCMP અને DTMP, આ ચારે ચાર જે છે એની સાથે નવા બે ફોસ્ફેટ ઉમેરવાના છે એટલે પ્લસ 2H3PO4. આ બે ફોસ્ફોરિક એસિડ જે જોડાય ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક દ્વારા, ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક એની ઉપર કામ કરે અને દરેકની અંદર બબે નવા ફોસ્ફેટ ગ્રુપ છે એ જોડી દે એટલે DAMP બની જાય DATP, DGTP, DCTP અને DTTP, બરોબર. હવે T4, હવે આના પૂરા નામ તમને ખબર હશે. આનું એકનું નામ લખી દઉં કે DATP એટલે શું થાય? તો કે DATP નો મતલબ થાય કે ડીઓક્સી એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરોબર. જે મોનોફોસ્ફેટ હતા એની જગ્યાએ હવે નામ શું થઈ ગયું? ટ્રાઇફોસ્ફેટ. કારણ કે જે એક સિંગલ ફોસ્ફેટ હતો એની જગ્યાએ અહીંયા બે નવા H3PO4 જે છે એ બે નવા ફોસ્ફરસના સમૂહ જે જોડી દે એટલે શું થાય? તો કે રચના આવી થાય, બરોબર. અહીંયા એક ફોસ્ફેટ ઓલરેડી હતો મોનોફોસ્ફેટ, એની સાથે શક્તિસભર સંયોજનથી બીજા બે ફોસ્ફેટ જોડાઈ જાય.
આવી રીતે, બરાબર. તો અહીંયા શું થયું તો કે એક ન્યુક્લિયોટાઇડની સાથે બીજા 2 ફોસ્ફેટ જોડાણ. અત્યાર સુધી મોનોફોસ્ફેટ હતો, હવે એની સાથે 2 ફોસ્ફેટ શક્તિસભર સંયોજન બંધથી જોડાઈ ગયા એટલે શું બની ગયું? ટ્રાયફોસ્ફેટ, બરાબર. એટલે આનું નામ બની ગયું. જો આ એડેનિન હોય તો એને આપણે કહેશું એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. જો આ ગ્વાનિન હોય તો કહેશું એડિનોસાઇન ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ. જો આની સાઇટોસિન હોય તો સાઇટિડિન ટ્રાયફોસ્ફેટ. અને થાઇમિન હોય તો ડીઓક્સી થાઇમિડિન ટ્રાયફોસ્ફેટ. બધાના નામો લખતો નથી, આ એકના નામ ઉપરથી તમે બાકીના નામ છે એ ઓપ્શનમાં વિચારી શકો કે ડી જીટીપી, ડી સીટીપી અને ડી ટીટીપીના નામ શું હોય. માત્ર મોનોફોસ્ફેટ છે એની જગ્યાએ ટ્રાયફોસ્ફેટ બનાવવા પડે. જ્યારે આવું થાય, હવે આ કેવા છે? શક્તિસભર ફોસ્ફરસવાળા ફોસ્ફેટ સમૂહ શક્તિસભર જોડાઈ ગયો છે. હવે આ સક્રિય સ્વરૂપ છે, બરોબર. અને આ ટ્રાયફોસ્ફેટ વાળા સક્રિય, આને કહેવાય સક્રિય સ્વરૂપ, બરોબર. હવે આ સક્રિય સ્વરૂપ છે એ આપણે કરવું હતું કે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડની સક્રિયતા કરવું હતું, એટલે કે આની અંદર 2 ફોસ્ફેટ ઉમેરવાથી હવે આ સક્રિય થઈ જાય. સક્રિય થયા પછી શું કરશે તો કે સક્રિય થયા પછી આ 2 કામમાં આવશે. એક તો એ કે આના કયા કયા કામ તો કે આ ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે કામમાં આવે. ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે કામમાં આવી શકે. એડેનોસાઇન, આટલા ભાગની એડેનોસાઇન મોનોફોસ્ફેટ જે બ્લેક રંગથી દર્શાવ્યું છે એની આપણે જરૂર છે નવો ડીએનએ બનાવવા માટે. થાઇમિનની સામે એડેનિન જોડવાનો છે ને, તો એ આ ભાગ જોડાય છે. આ ન્યુક્લિયોટાઇડ એડેનોસાઇન મોનોફોસ્ફેટ જોડાશે એટલે ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે એ પોલિમરાઇઝેશનની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વપરાશે. પ્રક્રિયક તરીકે. બીજું શું કામ છે તો કે આ ટ્રાયફોસ્ફેટ જે છે એના 2 બાકીના જે ફોસ્ફેટ જે બન્યા એ શક્તિવાળા છે. હવે ડીએનએનું પોલિમરાઇઝેશન કરવું હોય, નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરવા હોય તો એ આમનામ ઉમેરાય નહીં. કોઈ પણ ક્રિયા છે એ શક્તિ વગર થાય નહીં. તો શક્તિ વગર કોઈ ક્રિયા થતી નથી. તો શું કરશે તો કે જ્યારે આ આખો એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે DATP એ નવી શૃંખલા બનાવવા માટે કોઈ શૃંખલા પાસે જશે ત્યારે એને બાકીના 2 ફોસ્ફેટ દૂર થશે. બાકીના 2 ફોસ્ફેટ દૂર થઈ જાય એટલે જે બ્લેક રંગથી એડેનોસાઇન મોનોફોસ્ફેટ આટલો ભાગ વધ્યો એ પ્રક્રિયક તરીકે જોડાશે અને બાકીના 2 ફોસ્ફેટ દૂર થવાથી જે શક્તિ મુક્ત થાય એ શક્તિની મદદથી જોડાશે. એટલે ઉર્જાદાતા તરીકે, શક્તિના સ્ત્રોત તરીકે પણ એ જરૂરી છે. તો શક્તિ પૂરી પાડે, બરોબર. કઈ રીતે શક્તિ પૂરી પાડે તો કે આપણે 2 ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડવાના છે. આપણને ખબર છે કે એડેનિન અને થાઇમિનને આપણે 2 હાઇડ્રોજન બંધથી જોડીએ છીએ ને, તો જ્યારે થાઇમિન પાસે આ એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ આવશે ત્યારે એમાંથી 2 ફોસ્ફેટ દૂર થશે. એ દૂર થયેલી શક્તિની મદદથી વધ્યો એ એડેનો મોનોફોસ્ફેટ થાઇમિનની સાથે હાઇડ્રોજન બંધથી જોડાશે. એટલે અહીંયા ફોસ્ફેટ રિલીઝ થવાથી જે શક્તિ મુક્ત થાય એ ખરેખર હાઇડ્રોજન બંધ બનાવવામાં વપરાય છે. સમજાય ને? તો કારણ કે બંધ બનાવવા હોય, કોઈ પણ 2 સંયોજનને જોડવા હોય, બંધ બનાવ્યા હોય ત્યારે આપણે એની શક્તિ આપવી પડે. એ શક્તિગ્રાહી પ્રક્રિયા છે બંધનું નિર્માણ. હવે શક્તિ આપવી હોય તો શક્તિ ક્યાંકથી લાવવી પડે. તો આનો આ જ સક્રિય ન્યુક્લિયોટાઇડ એ શક્તિદાતા તરીકે વપરાય છે અને એનાથી મુક્ત થયેલી શક્તિની મદદથી વધેલો મોનોફોસ્ફેટ એ પ્રક્રિયક તરીકે જોડાઈ જાય છે. એટલે ડીઓક્સી જે ટ્રાયફોસ્ફેટ છે, ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના ટ્રાયફોસ્ફેટ સ્વરૂપ છે એ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપ પ્રક્રિયક તરીકે પણ વર્તે અને ઉર્જાદાતા તરીકે, બરોબર, પ્રક્રિયાને પૂરી કરવા માટે શક્તિની જરૂર પડી તો એ શક્તિ પણ એ પૂરી પાડે છે. આપણને ખબર છે કે એટીપી, અત્યારે આપણે અહીંયા ડીઓક્સી એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ લીધું, પણ જે એટીપી છે એ માત્ર આ પ્રક્રિયા નહીં પણ આપણા શરીરની લગભગ કહી શકાય તો લગભગ બધી જ જે પ્રક્રિયાઓ છે, બહુ ઓછી પ્રક્રિયાઓ સિવાય બધી પ્રક્રિયામાં શક્તિના દાતા તરીકે એટીપી જ વપરાય છે. અત્યારે હું બોલું છું તો એ આ એટીપીના ફોસ્ફેટ તૂટવાને કારણે દહનથી ઉત્પન્ન થતી આ ફોસ્ફેટ બંધ તૂટવાના કારણે જે શક્તિ ઉત્પન્ન થાય એની મદદથી જ બોલું છું. તમે બેઠા બેઠા સાંભળો છો એ રીતે આ એટીપીની મદદથી જ સાંભળો છો. કોઈ ક્રિયા શક્તિ વાપર્યા વગર થતી નથી. તો આ એટીપી જે છે
એ શક્તિના સ્ત્રોત તરીકે વપરાય છે, આપણને ખ્યાલ છે. અને ક્યારે તો કે આ ઉર્જાનું પડીકું જે છે એમાંથી આ 2 ફોસ્ફેટ તૂટે ને ત્યારે પુષ્કળ શક્તિ મુક્ત થાય. એ શક્તિની મદદથી જ બધી પ્રક્રિયાઓ થાય. તો ક્લિયર, આ થયું ડિઓક્સી રિબોન્યુક્લિયોટાઇડની સક્રિયતા. હવે આપણે ત્યાર પછીનું સ્ટેપ જોઈએ, પિતૃ ડીએનએ શૃંખલાનું ખુલવું. સ્ટેપ નંબર 3, પિતૃ ડીએનએ શૃંખલાનું ખુલવું. બરાબર. ત્રીજું સ્ટેપ જોઈએ. આકૃતિ મેં જે પહેલા સ્ટેપની છે એની એ અત્યારે રહેવા દીધી છે, બરાબર, થોડાક સમય માટે. તો આપણને ખ્યાલ છે કે આ ડીએનએની અંદર ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે એવા પોઈન્ટ હોય છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત કરી શકાય. આ એ સ્પોટ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કે જ્યાંથી ડીએનએની શૃંખલા ખુલે છે. બરાબર. તો આપણે જોઈએ આ ડીએનએની શૃંખલાનું ખુલવું કઈ રીતે થાય છે. તો પહેલું સ્ટેપ કે જે ઓરિજિન ઓફ રેપ્લિકેશનની જગ્યાએથી જ આ ડીએનએની શૃંખલા ખુલે, આ બાબત ધ્યાન રાખજો. પણ એ ખોલે કોણ? તો એ ખોલવા માટે આપણને ખબર છે કે આપણે આગલા લેક્ચરમાં જોયું ઉત્સેચકો, એ લિસ્ટ જુઓ, એની અંદર એક હેલિકેઝ નામના ઉત્સેચકનું નામ છે. બરોબર, ઉત્સેચક હેલિકેઝ. આ હેલિકેઝ નામનો ઉત્સેચક છે જેને અનવાઇન્ડેઝ એવું પણ કહેવામાં આવે છે. અનવાઇન્ડેઝ આ ઉત્સેચક છે એ ડીએનએના હેલિક્સ એટલે શૃંખલા થાય. બરાબર, હેલિક્સ અંગ્રેજી શબ્દ છે. હેલિક્સનો મતલબ કે કુંતલાકાર શૃંખલા, અને હેલિકેઝ એટલે કે આ કુંતલાકાર શૃંખલાને ખોલવા વાળો. તો આ હેલિકેઝ ઉત્સેચક છે આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનના સ્થાન પર કાર્ય કરે. હેલિકેઝ શું કરે? તો કે આ હેલિકેઝ ઓઆરઆઈ સ્થાન પર કાર્ય કરે. હેલિકેઝ ત્યાં જાય. બરોબર. હવે આપણે આ જે શૃંખલા છે ને એનો માત્ર આટલો નાનકડો ટુકડો છે દોરીએ છીએ. બરોબર, અહીંયા દોરીએ છીએ, થોડોક મોટો. અત્યારે આ પ્રકારે આ ટુકડો આવેલો છે અને આપણે એવું માનીએ કે અહીંયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્પોટ છે કે જ્યાંથી ખુલવાનું છે, આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બરાબર. તો આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનની પાસે હેલિકેઝ ઉત્સેચક આવશે. ફોર એક્ઝામ્પલ આપણે આ ઉત્સેચક છે અને આવી રીતે આકૃતિ બનાવીએ કે આ હેલિકેઝ ઉત્સેચક છે. આ ઉત્સેચક હેલિકેઝ, આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન, આ પિતૃ ડીએનએ અને આ હેલિકેઝ ઉત્સેચક. આપણને ખ્યાલ છે કે જે પિતૃ ડીએનએની શૃંખલા છે એ નાઇટ્રોજન બેઝ દ્વારા એકબીજાની સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. આવી રીતે છે. બરોબર. તો આ ઓરિજિન ઓફ રેપ્લિકેશનના સ્થાને હેલિકેઝ ઉત્સેચક આવે છે, ત્યાં જોડાય છે. હેલિકેઝ ઉત્સેચક ત્યાં આવી અને કરે શું? તો કે આ છેડાને ખોલે છે. એટલે હવે એ ખોલવો હોય તો કઈ રીતે છે? તો કે આ ખરેખર ડીએનએ જે છે એ આવી રીતે 2 શૃંખલા છે એકબીજાની સાથે આમ અમળાયેલી છે. બરોબર, આમ ક્રોસ નથી થતી, બેની વચ્ચે ચોક્કસ 20 એંગસ્ટ્રોમનું અંતર છે, પણ દ્વિપરિમાણમાં આપણને એવું લાગે કે એકબીજાને આમ ક્રોસ કરે છે. ક્રોસ નથી કરતી, ખરેખર આવી રીતે ફરે છે. નિસરણી ગોળાકાર જે આપણે દાદરો હોય છે ને કોમ્પ્લેક્સમાં ઉપર જવા માટે, તો એ 2 પાયા છે એ કેમ આવી રીતે આમ ફરે છે? એ જ રીતે આખું સ્ટ્રક્ચર છે. પણ એ 2 પાયાની વચ્ચે કોણ જોડાયેલું છે? પગથિયા. એ જ રીતે અહીંયા કોણ જોડાયેલું છે? નાઇટ્રોજન બેઝની વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલા છે. આ બંધથી જોડાયેલા છે ડીએનએની શૃંખલા. તો એ બંધને આ ઉત્સેચક તોડે છે. હેલિકેઝ શું કરે? તો હેલિકેઝ ઉત્સેચક એ હાઇડ્રોજન બંધ એટલે કે H બંધને તોડે. હેલિકેઝ ઉત્સેચક આ બંધને તોડતો જાય ને આગળ વધતો જાય. બરાબર. તો શું થાય? તો કે દાખલા હવે આની આકૃતિ આપણે અહીંયા દોરીએ તો કેવી રીતે થાય? તો કે ધારો કે આ હેલિકેઝ ઉત્સેચકે, હવે હું થોડીક મોટી આકૃતિ બનાવું. બરાબર, અહીંયા હાઇડ્રોજન બંધ હજી છે જ.
પણ અહીંયા તૂટી ગયા છે સામ સામે. કારણ કે હેલિકેઝ ઉત્સેચકે એને તોડી નાખ્યા છે. આ હેલિકેઝ ઉત્સેચક છે એ અહીંયા આગળ જતો જશે અને જેમ જેમ આગળ જાય એમ બંધને તોડી અને શૃંખલાને ખુલ્લી કરતો હશે. એટલે બે શૃંખલા શું થાય? ખુલ્લી થાય. હાઇડ્રોજન બંધ વચ્ચેના છે એ તૂટી જાય અને શૃંખલા ખુલ્લી થાય. હવે આ ખુલ્લી થયેલી શૃંખલા જે છે એમાં અહીંયા આપણે જોઈએ તો અહીંયા વાય શેપ રચાય છે. આ ભાગ જે છે એમાં વાય શેપ રચાય. કેવો વાય શેપ? તો કે આના વળ જો વીખી નાખવામાં આવે તો કેવી રીતે થાય? જો વળ વીખીએ તો આખી રચના આવી જોવા મળે. થોડુંક નીચે દોરીએ, બરોબર. આ વળ વીખી નાખ્યો એટલે આવી રચના થઈ, બરોબર, કે જેમાં હેલિકેઝ ઉત્સેચક આગળ આગળ જતો જાય છે. આ હેલિકેઝ ઉત્સેચક અને એ હાઇડ્રોજન બંધ કે જે અહીંયા બનેલા છે કમ્પ્લીટ, એને તોડતો જાય છે. આ તૂટેલા તો આ રચના તમને કેવી દેખાય છે? આ વાય શેપ રચના દર્શાવે છે ને, વાય જેવો આકાર થાય છે ને. આ વાય જેવો આકાર જે બને છે આને કહેવાય સ્વયં જનન ચીપિયો. ચીપિયા જેવી, ચીપિયામાં આ ટાઈપની જ રચના હોય, બરોબર. તો આને કહેવાય સ્વયં જનન ચીપિયો, બરોબર. એટલે શું થાય તો કે વાય આકારનો સ્વયં જનન ચીપિયો બને, નિર્માણ પામે. આ સ્વયંજનન ચીપિયો બન્યો. કોણે ખોલી આખી શૃંખલા? તો કે હેલિકેઝ ઉત્સેચક જેમ જેમ આગળ જતો જાય એમ આ ડીએનએની શૃંખલા છે એ ખુલતી જાય. કેમ? ચેઇન ખુલતી હોય એ રીતે ચેઇન ખુલતી જાય અને આખો આકાર બને, વાય શેપ બને, કહેવાય એને વાય આકારનો સ્વયંજનન ચીપિયો. હવે અહીંયા આપણે જોયું કે વળ હતા તો વળને આપણે ખોલ્યા તો આપણે એક વસ્તુ યાદ હોવી જોઈએ કે અગાઉ પણ કીધું હતું કે જ્યારે વળને ખોલીએ ત્યારે શું થાય તો કે વળને ખોલીએ તો એ વળ જે છે એ એક જગ્યાએથી તો ખુલ્યા પણ એ વળ આગળના જે કુંતલ છે એની ઉપર વધારે ટાઈટલી ચડતા જાય. તો આપણને ખ્યાલ છે કે જ્યારે શૃંખલાઓ છૂટી પડે છે ત્યારે એ છૂટી પડેલી શૃંખલાઓનો છૂટો પડતો વળ એ છેલ્લે કોને લાગુ પડે છે તો કે જે ભાગ નથી ખુલ્યો ત્યાં આ વળ છે એ વધારે ટેન્શન ઉત્પન્ન કરે છે, તણાવ ઉત્પન્ન કરે છે. આ તણાવને વળી પાછો રિલીઝ કરવા માટે શું કરવામાં આવે છે તો કે એને તોડી અને એને એક વળ વીખી નાખવામાં આવે છે. આખી પ્રક્રિયા બહુ જટિલ છે પણ એક વસ્તુ યાદ રાખો કે જે આ શૃંખલા જ્યારે ખુલે છે ત્યારે ખુલેલી શૃંખલાનો તણાવ આગળ પાસ થાય છે અને એ આગળ જ્યારે પાસ થાય તો એ તણાવને દૂર કરવા માટે એક નવો એક ઉત્સેચક છે જેનું નામ છે ટોપોઆઇસોમરેઝ. આ ટોપોઆઇસોમરેઝ ઉત્સેચક છે એ આગળ જતો જાય છે. અહીંયા આગળ ટોપોઆઇસોમરેઝ આવેલો છે. ટોપોઆઇસોમરેઝ એ આગળ આગળ જતો જાય છે અને જે તણાવ ઉત્પન્ન થાય છે ડીએનએની શૃંખલામાં એ તણાવને દૂર કરતો જાય છે. તો અહીંયા આપણે બે ઉત્સેચકની અત્યારે વાત કરી. એક ટોપોઆઇસોમરેઝ કે જે આગળ જાય છે અને જે વણ ખુલેલી શૃંખલામાં વધારે પડતો જે વળ ચડ્યો છે એને રિલીઝ કરતો જાય અને નોર્મલ કરતો જાય છે. હેલિકેઝ ઉત્સેચક આગળ આગળ જાય છે અને એ હાઇડ્રોજન બંધને તોડે છે અને વાય ચીપિયો જે છે આ વાય આકારનો જે સ્વયંજનન ચીપિયો એ નિર્માણ પામે છે કે જે આગળ આગળ શૃંખલા ખુલે એમ વાય ચીપિયો આગળ પાસ થતો જાય છે, બરોબર. તો આ બે ઉત્સેચકની આપણે વાત થઈ. હવે આ ખુલેલી શૃંખલા છે એના નાઇટ્રોજન બેઝ છે એ તો સામસામે પૂરક જ છે, બરોબર. દાખલા તરીકે અહીંયા એડેનિન હોય તો આ થાઇમિન હોય, આ ગ્વાનિન હોય તો સાઇટોસિન છે. તો એ ખુલેલા જે નાઇટ્રોજન બેઝ છે વળી પાછા ભેગા થઈ જાય, બરોબર. એકવાર ખુલ્યા છે એ સ્ટીકી એન્ડ ધરાવતા એટલે કે એકબીજા સાથે કોમ્પ્લિમેન્ટરી પૂરક છે. એટલે તમે ખોલી નાખ્યા એટલેથી કામ પૂરું ન થાય, બરોબર. ખોલી નાખો શૃંખલા અને હેલિકેઝ આગળ વધી જાય તો પાછળથી પાછું બધું જોડાતું જાય તો સ્વયંજનન થાય નહીં. તો શું થાય તો કે આ ખુલેલી શૃંખલાને ખુલેલી જ રહેવા દેવી પડે અને એ ખુલેલી શૃંખલાને ખુલેલી કોણ રહેવા દે તો એ ખુલેલી શૃંખલાને ખુલેલી રાખવા માટે એક
પ્રોટીનનું જૂથ આવેલું છે જેની સાથે આવી રીતે જોડાઈ જાય, બરાબર? કોઈ એક શૃંખલા સાથે જોડાઈ જાય, વચ્ચે વચ્ચે આવી રીતે જોડાતું જાય, એટલે પછી હવે આ બે શૃંખલા એકબીજાની સાથે ભેગી થઈને જોડાઈ જાય નહીં. આ પ્રોટીનના જૂથને કહેવાય સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડ પ્રોટીન, બરોબર? ટૂંકમાં આને SSB પ્રોટીન એવું પણ કહેવામાં આવે છે, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડ પ્રોટીન, કે જે કોઈ પણ એક શૃંખલાની સાથે જેમ જેમ શૃંખલા ખુલતી જાય એમ આગળ જોડાતા જાય, એટલે પછી આ શૃંખલા વળી પાછી ચીપીઓ આગળ વધી ગયો તો વળી પાછી પાછળથી ભેગી ન થતી જાય. તો આ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન છે એ શૃંખલાને ખરેખર તો સ્ટેબિલાઇઝ કરે છે, એટલે કે ખુલેલી છે એને એ જ સ્થિતિમાં જેસે થે એ રહેવા દે છે, બરાબર? સ્ટે રાખે છે ત્યાં. હવે તો કે આ જે આ આખી રચના થઈ, હવે સ્વયંજનન માટેની શરૂઆત થશે. એટલે કે હવે આપણે નવી શૃંખલા આ પિતૃ જે બ્લુ કલરની બતાવી છે એ શૃંખલા કઈ છે? તો કે પિતૃ ડીએનએની શૃંખલા છે. હવે આ શૃંખલા ભેગી નથી થવાની, હવે આપણે શું કરવાનું છે? તો કે નવી શૃંખલા આની સામે બનાવવાની છે. તો એ આગળના સ્ટેપમાં આપણે જોઈએ કે હવે આવી જે પરિસ્થિતિ થાય એમાં નવી શૃંખલા કઈ રીતે બને છે. તો હવે અહીંયા આ સ્વયંજનન ચીપીઓ નવી શૃંખલાના નિર્માણ માટે તૈયાર છે, બરાબર? હવે નવી શૃંખલાના નિર્માણની શરૂઆત થશે, પણ નવી શૃંખલા ડીએનએની બનાવી હશે તો એ શરૂઆત ડીએનએથી નહીં થાય. શરૂઆતમાં આરએનએનો નાનકડા ટુકડાની જરૂર પડશે, લગભગ 4 થી 12 જેટલા ન્યુક્લિયોટાઇડની લંબાઈનો ટુકડો છે એ પહેલાં જોડવો પડે, એ પહેલાં એનાથી શ્રી ગણેશ થાય, બરાબર? એટલે એ ખાતમુહૂર્ત કરે, આરએનએ પ્રાઇમર છે એ ખાતમુહૂર્ત કરે, પછી આગળ ડીએનએના ન્યુક્લિયોટાઇડ બધા જોડાતા જાય, પણ પહેલાં શરૂઆતમાં આરએનએના નાનકડા ટુકડાની જરૂર પડે. આ આરએનએનો નાનો ટુકડો કે જે ડીએનએને સ્વયંજનન માટે પછી પાછળ જોડી શકે, ડીએનએ પાછળથી આખું એક્ટિવેટ થઈને પ્રક્રિયા કરે, પણ શરૂઆત કોણથી થાય? આરએનએના નાનકડા ટુકડાથી, જેને કહેવાય આરએનએ પ્રાઇમર. તો હવે પછીનું સ્ટેપ આવશે આરએનએ પ્રાઇમરનું નિર્માણ, એટલે સ્ટેપ નંબર 4, આરએનએ પ્રાઇમરનું નિર્માણ. આરએનએ પ્રાઇમરનું નિર્માણ શરૂઆત આરએનએ કરે છે, બરાબર? ડીએનએ સીધું ડીએનએ બનાવવાની શરૂઆત કરી શકતું નથી, એને મુહૂર્ત કરાવવું પડે, અને મુહૂર્ત કરાવે છે કોણ? તો કે આરએનએ પ્રાઇમર, આરએનએનો નાનકડો ટુકડો. આરએનએ પ્રાઇમર શું છે? તો કે આરએનએ પ્રાઇમર એ આરએનએનો ટુકડો છે. કેવડો? તો કે 4 થી 12 જેટલા ન્યુક્લિયોટાઇડ ધરાવતો, વાળો એક નાનકડો ટુકડો છે કે જે શરૂઆતમાં જોડાય છે. હવે આ જે ચીપીઓ છે, આ ચીપિયાને આપણને ખબર છે કે ચીપિયાને જે સામે સામે બે શૃંખલા છે ને એ એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. એકની ડિરેક્શન 3' to 5' નીચેની બાજુ હોય તો બીજાની 3' to 5' ઉપરની તરફ હોય. એ મતલબ કે એક જો અહીંયા છેડાને આપણે 3' કહીએ તો આ શૃંખલાનો સામેનો છેડો થાય 5'. આ 5' છેડાની સામેની શૃંખલા હોય એ હોય 3' અને એનો સામેનો છેડો હોય 5'. બરોબર, આવી રીતે ગોઠવાયેલી હોય. તો હવે આ શૃંખલા સ્વયંજનન ચીપિયાને આપણે આ ટોપોઆઇસોમરેઝ વગેરે હવે દોરવાની જરૂર નથી. આ ચીપિયાને અહીંયા વળી પાછો દોરી નાખીએ તો કેવી રીતે થાય? તો હવે ટોપોઆઇસોમરેઝ છે એ આપણે દોરતા નથી. બરાબર, 3', 5', 3', 5'. ઉત્સેચક હેલિકેઝ એસએસબી પ્રોટીન પણ હવે આપણે દોરતા નથી. એ છે ખરું, બરોબર. અહીંયા ટોપોઆઇસોમરેઝ છે, અહીંયા એસએસબી પ્રોટીન છે, પણ આપણે અત્યારે એ દોરશું નહીં. તો આવો સ્વયંજનન ચીપીઓ છે. હવે ડીએનએની નવી શૃંખલા છે અથવા તો આરએનએની નવી શૃંખલા છે એનું નિર્માણ
કઈ દિશામાં થાય? તો અહીંયા એક રૂલ યાદ રાખવો કે નવી શૃંખલાનું નિર્માણ 5' થી 3' દિશામાં થાય. નવી શૃંખલાનું નિર્માણ કઈ રીતે થાય? 5' to 3'. હવે આ જે ખુલેલી શૃંખલા છે એમાં નવી શૃંખલા બનાવવી હોય તો નવી શૃંખલામાં 5' છેડેથી શરૂઆત થાય, 3' બાજુ જાય. બરોબર? તો એ 5' ક્યાં હોય? તો કે અહીંયા ખુલેલો ભાગ છે એમાં 3' અહીંયા છે, તો નવી શૃંખલા ક્યાં બનશે? નવી શૃંખલા અહીંયા બનશે. આ નવી શૃંખલા આગળની બાજુ આ દિશામાં બનશે. બરોબર? હવે એનો સામેનો છેડો કયો હોય? તો કે 5' હોય. જેમ જેમ હેલિકેઝ ઉત્સેચક આગળ શૃંખલા ખોલતો જાય એમ આ 5' થી 3' ની દિશામાં નવી શૃંખલા જે છે એ બનતી જાય. બરોબર? એટલે 5' to 3' આગળ હાલતી જાય. કોઈ પ્રશ્ન નથી. બરોબર? સરસ રીતે. અને અહીંયા હાઇડ્રોજન બનતા જાય. બરોબર? આવી રીતે. પણ આ પ્રક્રિયાની શરૂઆત કરાવી હોય તો પહેલા આરએનએ નો ટુકડો છે એ મૂકવો પડે. તો અહીંયા શરૂઆતમાં જે છે એ આરએનએ નો ટુકડો આવે. પહેલા અહીંયા આરએનએ નો ટુકડો બેસે, પછી અહીંયાથી આગળની પ્રક્રિયા ચાલુ થાય. હવે આપણે ડીએનએ ની જે આને 5' છેડો કહીએ. બરોબર? તો અહીંયા પહેલા ટુકડો બેસાડવો પડે. બરોબર? અને આ ટુકડાનું નામ છે આરએનએ પ્રાઇમર. હવે આ આરએનએ પ્રાઇમર ન્યા બનાવે કોણ અથવા આરએનએ પ્રાઇમર ન્યા મૂકે કોણ? આરએનએ ખરેખર ન્યુક્લિયોટાઇડ જ છે, તો પહેલા આરએનએ નું સંશ્લેષણ થાય નાનકડા ટુકડાનું, પછી આગળ ડીએનએ નું સંશ્લેષણ થાય. તો પહેલા આ આરએનએ પ્રાઇમરનું સંશ્લેષણ કરવું પડે. અને આરએનએ પ્રાઇમરનું સંશ્લેષણ કોણ કરે છે? તો આરએનએ પ્રાઇમરનું સંશ્લેષણ કરે છે પ્રાઇમેઝ નામનો ઉત્સેચક. એટલે હવે નવો ઉત્સેચક વળી પાછો આવ્યો. બરોબર? આપણે આ ઉત્સેચકનું નામ લઈએ. બરોબર? કોણ આ પ્રક્રિયા કરશે? તો કે પ્રાઇમેઝ નામનો ઉત્સેચક. બરોબર? પ્રાઇમેઝ, અથવા તો આને કહેવામાં આવે છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ આ ઉત્સેચક પહેલા અહીંયા આવે અને નાનકડા આરએનએ પ્રાઇમરનું નિર્માણ કરે. પછી જ્યારે આ પ્રાઇમરનું નિર્માણ થઈ જાય પછી અહીંયાથી નવી શૃંખલાનું નિર્માણની શરૂઆત થાય. અને નવી શૃંખલાનું નિર્માણ કોણ કરશે? ડીએનએ પોલિમરેઝ 3. બરોબર? આ ડીએનએ પોલિમરેઝ 3 છે એ નવા શૃંખલાની શરૂઆત કરશે. આરએનએનો નાનકડો ટુકડો છે એ જોડાય છે. બરોબર? અને અહીંયાથી આગળ ડીએનએ શૃંખલાની બનવાની શરૂઆત થશે. અત્યારે આપણે આ શૃંખલા રહેવા દઈએ, ડીએનએની શૃંખલાની વાત નથી કરતા. બરોબર? અત્યારે માત્ર આપણે એટલું જોઈએ કે આરએનએ પ્રાઇમરનો ટુકડો છે એ પ્રથમ જોડાય અને આરએનએ પ્રાઇમરનો ટુકડો જોડાય પછી આગળ ડીએનએની શૃંખલા બનશે. બરાબર? હવે અહીંયા એક આરએનએ પ્રાઇમરની જોડાણ થયું અને અહીંયા 5' થી 3' સળંગ થશે. એ આપણે હમણાં આકૃતિમાં આગળ જોયું કે અહીંયા સળંગ થઈ શકશે. પણ અહીંયા શું થશે? તો કે અહીંયા શૃંખલાની દિશા કઈ હશે? તો કે શૃંખલાની દિશા અહીંયાથી આમ હશે. બરોબર? કારણ કે શૃંખલાનું નિર્માણ હંમેશા કઈ દિશામાં થાય? 5' to 3'. એટલે અહીંયા કોઈ એક નવો ડીએનએની શૃંખલા આપણે બનાવવી હોય, દાખલા તરીકે અહીંયા આમ બનાવવી હોય, બરોબર, તો અહીંયા આની સામે પ્રતિ સમાંતર હોય હંમેશા ડીએનએ. એટલે આનો છેડો 3' હોય અને આ છેડો 5' હોય. અને રેપ્લિકેશન કઈ દિશામાં ચાલે? તો કે 5' to 3' ચાલે. તો અહીંયા આટલો ટુકડાનું નિર્માણ થાય. બરોબર? અહીંયા સળંગ થતું જશે કારણ કે અહીંયા 5' to 3' થવામાં વાંધો નહીં આવે. પણ અહીંયા શું થશે? તો કે જેમ જેમ ખુલતી જશે, થોડોક ભાગ ખુલે એટલે વળી પાછો 5' to 3' નો ટુકડો બને, વળી પાછું ખુલે, વળી પાછો 5' to 3' નો ટુકડો બને. સમજાય છે? ક્લિયર વાત? બરોબર? એક બાજુ સતત સંશ્લેષણ થઈ શકશે, અહીંયા કાંઈ વાંધો આવશે નહીં કારણ કે અહીંયા 5' to 3' થઈ શકશે. પણ ડીએનએની શૃંખલાઓ પ્રતિ સમાંતર હોવાને લીધે આ હેલિકેઝ ઉત્સેચક જ્યારે આ બાજુ જાય છે ત્યારે અહીંયા 3' to 5' એટલે અહીંયા આ દિશામાં કરવું પડે. તો જેમ જેમ ખુલતો જાય એમ ટુકડે ટુકડે સંશ્લેષણ થતું જશે. એટલે એક દિશામાં સતત સંશ્લેષણ થાય, બીજી દિશામાં ટુકડે ટુકડે સંશ્લેષણ થાય. બરાબર? તો ટુકડે ટુકડે સંશ્લેષણ કરવું હોય તો દર વખતે
મેં કીધું એમ કે ડીએનએ પોલિમરેઝ પોતે સીધું ક્યાંય જોડાઈ શકે નહીં, અને શરૂઆત કોણથી કરવી પડે? આરએનએ પ્રાઇમરથી. તો દરેક વખતે અહીંયા આરએનએ પ્રાઇમરનો ટુકડો ઉમેરવો પડશે. સમજાય છે? એટલા માટે અહીંયા બંનેમાં આપણે વાત કરી છે કે એક શૃંખલા કે જ્યાં સતત સંશ્લેષણ થશે ત્યાં આરએનએ પ્રાઇમર માત્ર શરૂઆતમાં ઉમેરવો પડશે, પછી નહીં જરૂર પડે. જેમ જેમ હેલિકેઝ ખોલતો જશે એમ પાછળ નવી શૃંખલા બનતી જશે. પણ ઉપરની બાજુ દિશા વિરુદ્ધ હોવાને લીધે જેમ જેમ ખુલતી જેમ નાનકડા ટુકડા સ્વરૂપે ડીએનએનું સંશ્લેષણ થશે, અને દરેક ટુકડાના સંશ્લેષણ વખતે એક આરએનએ પ્રાઇમરને આપણે મૂકવો પડશે. તો આ આરએનએ પ્રાઇમર છે એ એક શૃંખલામાં એક જ વખત ઉમેરાય, પણ એની સામેની શૃંખલામાં દર ટુકડાની શરૂઆતમાં ઉમેરાય. ક્લિયર? આગળનું સ્ટેપ જોઈએ. આગળનું સ્ટેપ એ આ જ આકૃતિમાં આપણે સમજીએ. બરાબર? આગળનું સ્ટેપ છે બેઝનું જોડાણ. આરએનએનું નિર્માણ થયું ત્યાર પછી જે છે એ આરએનએ પ્રાઇમરનું નિર્માણ થયા પછી ડીએનએના બેઝ છે એ સામે જોડાતા જશે. એટલે અહીંયા અત્યારે આપણે બ્લેન્ક કરી દઈએ. આ શૃંખલાની વાત કરીએ. બરાબર? અહીંયા આરએનએ પ્રાઇમર જોડાઈ ગયો. હવે શું થશે તો કે નવા બેઝ છે એ આની સામે જોડાતા જશે. ધારો કે અહીંયા આપણે એક કોમન બેઝ જે છે એની સિરીઝ લખી નાખીએ કે અહીંયા એડેનિન હોય, થાઇમિન, CC, આવી રીતે છે. તો આની સામે આપણને ખબર છે કે આ જે ખુલ્લી છે એમાં પૂરક જ હોય. અહીંયા G હોય, અહીંયા C હોય, અહીંયા G હોય, A હશે, T હશે. બરાબર? આવી રીતે હશે. અને આગળ આપણે લખી નાખીએ જો અહીંયા AC હોય તો અહીંયા TG હોય. બરાબર? તો આવી પૂરક શૃંખલાઓ છૂટી પડી છે. બરાબર? આરએનએ પ્રાઇમર મુકાઈ ગયો છે. આરએનએ પ્રાઇમેઝ ઉત્સેચકે આરએનએ પ્રાઇમરનું નિર્માણ કર્યું છે. હવે નવા બેઝ જોડાવાના છે. નવા બેઝ જોડાય ત્યારે આપણને ખબર છે કે બેઝનું જોડાણ કઈ રીતે થાય તો કે એડેનિનની સાથે થાઇમિન જોડાય. જો થાઇમિન હશે તો એડેનિન જોડાશે, ગ્વાનિનની સામે સાઇટોસિન જોડાય, અને સાઇટોસિનની સામે ગ્વાનિન જોડાય. એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય અને ગ્વાનિન સાઇટોસિનની વચ્ચે 3 હાઇડ્રોજન બંધથી એ જોડાય છે, એનો આપણને ખ્યાલ છે. હવે જે ન્યુક્લિયોટાઇડ અહીંયા જોડાવા માટે આવે છે એ કયા સ્વરૂપમાં છે? તો સ્ટેપ નંબર 2 યાદ કરો, ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં છે. એ કયા છે તો કે જે જોડાવા માટે નવા ન્યુક્લિયોટાઇડ આવશે એ બધા છે D-ATP, D-GTP, D-CTP અને D-TTP. ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં છે. બરાબર? ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં હોય. હવે આ ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં આવેલા જે ન્યુક્લિયોટાઇડ છે એની જરૂર નથી, આપણે તો મોનોફોસ્ફેટની જરૂર છે. તો આ ટ્રાઇફોસ્ફેટ મોનોફોસ્ફેટમાં ફેરવાય છે. શું થાય છે તો કે આ ટ્રાઇફોસ્ફેટ જે છે એ પાયરોફોસ્ફેટેઝ નામના ઉત્સેચક દ્વારા આની ઉપર પ્રક્રિયા કરે છે. કોણ? તો કે પાયરોફોસ્ફેટેઝ. આ ઉત્સેચક એની ઉપર કાર્ય કરે અને શું કરે તો કે આ બધા જે ટ્રાઇફોસ્ફેટ છે એનું મોનોફોસ્ફેટમાં રૂપાંતર કરે. DAMP એટલે કે ડીઓક્સી એડેનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ અને ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. અને આ મોનોફોસ્ફેટ છે એ આપણને ખબર છે કે પ્રક્રિયક તરીકે વર્તી શકે. આ બધાનું સ્વરૂપ કેવું હોય તો કે આ બધાનું સ્વરૂપ આવું છે. આ શર્કરા, એની સાથે એક જ ફોસ્ફેટ એટલે મોનોફોસ્ફેટ, અને આ નાઇટ્રોજન બેઝ. આ છે એ અહીંયા જોડાવા માટે તૈયાર છે. આપણે ડીએનએની રચના વખતે જોયું કે એક ફોસ્ફેટવાળા જ હતા બે બાજુ, એટલે કે મોનોફોસ્ફેટના સ્વરૂપમાં હતા. તો હવે આ બધા શું થશે? પ્રક્રિયક તરીકે વર્તશે. આ બધા બની ગયા પ્રક્રિયક કે જે અહીંયા એક જોડાતા જશે. જો અહીંયા એડેનિન હશે તો એની સાથે કોણ જોડાશે તો કે આ TMP જોડાશે. એડેનિનની સામે TMP, થાઇમિનની સામે AMP, સાઇટોસિનની સામે GMP, સાઇટોસિનની સામે GMP, ગ્વાનિનની સામે CMP, સાઇટોસિનની સામે GMP. બરોબર? તો આ મોનોફોસ્ફેટ જોડાતા જશે. હવે બીજું શું થાય તો કે અહીંયાથી 2 ફોસ્ફેટ રિલીઝ થાય છે. બરોબર? 2 પાયરોફોસ્ફેટ રિલીઝ થાય, સાથે શક્તિ મુક્ત થાય.
અને આ મુક્ત થયેલી શક્તિ ક્યાં વપરાય તો કે અહીંયા નવા નાઇટ્રોજન બેઝ જે જોડવાના છે, થાઇમિનની એડેનિન સામે થાઇમિનની અહીંયા થાઇમિન, અહીંયા એડેનિન, અહીંયા ગ્વાનિન, સાઇટોસિન, ગ્વાનિન, આમ જોડાતા જશે. આમ જોડાતા જશે. બરાબર, આગળ આ રીતે. અને અહીંયા આ જે શક્તિ મુક્ત થઈ ને, આ શક્તિની મદદથી અહીંયા હાઇડ્રોજન બંધ બનતા જશે. તો આ મુક્ત થયેલી શક્તિ ક્યાં વપરાય તો કે H બંધના નિર્માણમાં, હાઇડ્રોજન બંધનું નિર્માણ કરે. આ દિશા કઈ હશે તો કે અહીંયા 3' છેડો છે, તો આ હોય 5' છેડો અને આ 3'. તો નવી શૃંખલાનું સંશ્લેષણ 5' to 3' આ રીતે સતત બેઝનું જોડાણ કરી અને ચાલતી જાય. બરાબર, હવે આગળનું સ્ટેપ જોઈએ. બરાબર, કે એક બાજુ નવી શૃંખલા, હવે આ કોણ કરે છે એ આપણે આગળના સ્ટેપમાં જોઈએ. આ આવું થશે એ આપણે વાત કરી, કોણ કરે એની વાત આગળના સ્ટેપમાં કરીએ. તો આગળનું સ્ટેપ છે નવી શૃંખલાનું નિર્માણ. અને આ જે નવી શૃંખલાનું નિર્માણ છે એ આ દિશામાં આવી રીતે થશે. એડેનિન સામે થાઇમિન, એડેનિન સામે થાઇમિન, થાઇમિન એડેનિન, ગ્વાનિન સાઇટોસિન એકબીજાની સાથે જોડાશે. પણ આ કરશે કોણ? તો એની માટે વળી પાછા એક ઉત્સેચકની જરૂર છે. અને આ ઉત્સેચક જે છે એનું નામ છે, આ ઉત્સેચક આ પ્રક્રિયા કરશે. બરોબર, આ ઉત્સેચકનું નામ છે DNA પોલીમરેઝ. DNA પોલીમરેઝ આ પ્રક્રિયા કરશે અને આગળ નવા નાઇટ્રોજન બેઝની જોડીઓ છે બનાવતો જાય. પણ આ DNA પોલીમરેઝ કયો તો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં, આદિ કોષ કેન્દ્રીય સજીવોમાં આ હશે DNA પોલીમરેઝ 3. બેક્ટેરિયાની અંદર આ પ્રક્રિયા કરવા વાળો DNA પોલીમરેઝ કયો છે? DNA પોલીમરેઝ 3. અને સુકોષ કેન્દ્રીય સજીવમાં, સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આ જે DNA નવી શૃંખલા બનાવવાનું નિર્માણ કરશે એ હશે DNA પોલીમરેઝ ડેલ્ટા અને એપ્સિલોન. બરાબર, DNA પોલીમરેઝ ડેલ્ટા અથવા તો DNA પોલીમરેઝ એપ્સિલોન. બરાબર, હેલા કોષોની અંદર એપ્સિલોન કરે છે, બાકી મોટા ભાગનામાં DNA પોલીમરેઝ ડેલ્ટા. તો આ DNA પોલીમરેઝ જે છે એ નવા બેઝની જોડીઓ આગળ ને આગળ બનાવતો જાય. માત્ર નવા ન્યુક્લિયોટાઇડ નહીં પણ સાથે સાથે અમુક દાખલા તરીકે અન્ય તત્વોની પણ જરૂર પડે છે. આ પ્રક્રિયા પૂરી કરવા માટે એને Mg+2 એટલે કે મેગ્નેશિયમ આયનની પણ જરૂરિયાત છે એ રહે છે. સાથે એટીપી સ્વરૂપે અન્ય શક્તિની પણ જરૂર રહે છે. આ માત્ર ન્યુક્લિયોટાઇડ જોડાવા એ તો હાઇડ્રોજન બંધમાં વપરાશે, પણ આ ઉત્સેચકની પોતાની સક્રિયતા માટે એટીપી અથવા તો જીટીપીની જરૂરિયાત એ જે છે એ રહેતી હોય. તો એની મદદથી આ નવી શૃંખલાનું નિર્માણ છે એ કરે. હવે આ શૃંખલા એક બાજુ તો સતત થાય છે એ આપણને ખ્યાલ છે, પણ બીજી બાજુ શું થશે એની માટે આપણે થોડીક બીજી એક મોટી આકૃતિ છે એ દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે આ ડીએનએના જે ચીપીઓ ખુલ્યો એની અંદર 5' to 3' નવી દિશામાં સંશ્લેષણ થશે. તો નવી દિશામાં 5' to 3' એટલે નવી શૃંખલાની દિશા હોય 5' to 3'. બરોબર, તો આ નવી શૃંખલા જે છે એ 5' to 3'. અહીંયા આપણને ખબર છે કે અહીંયા આરએનએ પ્રાઇમર જોડાઈ ગયો. આ આરએનએ પ્રાઇમર જોડાઈ જાય. આરએનએ પ્રાઇમેઝે આરએનએ પ્રાઇમરનું સંશ્લેષણ કર્યું, આરએનએ પ્રાઇમેઝ જોડાઈ ગયો. હવે આવે કોણ તો કે ડીએનએ પોલિમરેઝ. અને આ ડીએનએ પોલિમરેઝ છે એ નવી ડીએનએની શૃંખલાને એક દિશામાં સતત સંશ્લેષણ થશે. એટલે આ શૃંખલા છે એ આવી રીતે બનશે, આ દિશામાં આગળ હશે, કારણ કે 3' ની સામે અહીંયા 5' છેડો હશે અને અહીંયા 5' ની સામે અહીંયા 3' છેડો હશે. તો આ એક શૃંખલા સતત નિર્માણ પામે છે એ આપણે વાત કરી. તો આ શૃંખલાને કહેવાય સતત શૃંખલા. બરોબર, અથવા તો આને કહેવાય લીડિંગ સ્ટ્રેન્ડ.
લીડિંગ સ્ટ્રેન્ડ, સતત શૃંખલા, એટલે એક બાજુ સંશ્લેષણ સતત થાય છે. આપણો પ્રશ્ન છે બીજી બાજુનો. બીજી બાજુ આ દિશામાં સંશ્લેષણ કરવું પડે તો જેમ જેમ હેલિકેઝ ખુલતો જાય એમ થોડુંક થોડુંક સંશ્લેષણ થતું જાય, બરોબર. એટલે થોડુંક થોડુંક સંશ્લેષણ થાય. કઈ દિશામાં? આવી રીતે અહીંયા, બરોબર. આવી રીતે આ કટકે કટકે સંશ્લેષણ થાય અને દરેક વખતે અહીંયા કોણ ઉમેરાણું હોય? આરએનએ પ્રાઇમર ઉમેરાયેલો હોય, બરોબર. અહીંયા આરએનએ પ્રાઇમર. તો અહીંયા કટકે કટકે થાય કારણ કે દરેક ટુકડાની દિશા કઈ છે? તો કે દરેક ટુકડાની દિશા છે 5' to 3', 5' to 3', 5' to 3' અને 5' to 3'. ક્લિયર આટલી વાત? કે અહીંયા ટુકડે ટુકડે થશે કારણ કે બંને કેવું હોય? પ્રતિ સમાંતર હોય એટલે. તો આ કટકે 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 સંશ્લેષણ થયું. આ શૃંખલામાં ટુકડે ટુકડે સંશ્લેષણ થતું હોવાથી આ શૃંખલાને કેવી કહેવામાં આવે છે? અસતત શૃંખલા. અસતત શૃંખલા, બરોબર. તો એક સતત શૃંખલા છે અને એક અસતત શૃંખલા તરીકે નિર્માણ પામે અને આ રીતે આખા ડીએનએમાં સંશ્લેષણ છે એ પૂરું થઈ જાય. હવે શું થાય? તો કે બંને ડીએનએમાં આ રીતે સંશ્લેષણ થઈ ગયું. હવે આ બંને ડીએનએ આખું આને ખોલી નાખ્યું હેલિકેઝે અને આવી રીતે ટુકડા સંશ્લેષણ થઈ ગયું. અહીંયા તો કમ્પ્લીટ થઈ ગયું કે આખી શૃંખલા બની ગઈ, પણ અહીંયા ટુકડે 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 થયું છે, બરોબર. હવે ટુકડે ટુકડે સંશ્લેષણ થાય પછી શું થાય? તો કે પછીની પ્રક્રિયા એ છે કે દાખલા તરીકે આ ઠેઠ કમ્પ્લીટ આખું થઈ ગયું એટલે હવે આ ભાગને આપણે કાઢી નાખીએ, બરોબર. આવી રીતે હવે હેલિકેઝનું કામ નથી. હેલિકેઝ પોતાની જગ્યાએથી દૂર થઈ ગયો, બરોબર. તો બે શૃંખલા બની ગઈ. આ શૃંખલા બની ગઈ સરસ મજાની કે જેમાં સળંગ સંશ્લેષણ થયું છે, સતત હાઇડ્રોજન બંધ બની ગયા છે, બરોબર. હાઇડ્રોજન બંધ બન્યા છે. હવે આ આરએનએ પ્રાઇમર એની કાંઈ જરૂર નથી એટલે આરએનએ પ્રાઇમર છે એ હવે દૂર થાય. એટલે નેક્સ્ટ સ્ટેપ કયું થાય? તો કે આની પછી થાય તો કે આરએનએ પ્રાઇમર દૂર થાય. આરએનએ પ્રાઇમર દૂર થઈ જાય. હવે અહીંયાથી આપણે આરએનએ પ્રાઇમર દૂર કરી નાખીએ, બરોબર. આ બધા આરએનએ પ્રાઇમર દૂર કરી નાખ્યા, અહીંયાથી દૂર કર્યું. હવે જ્યાં જ્યાંથી આપણે આરએનએ પ્રાઇમર દૂર કરીએ ત્યાં ત્યાં ખાલી ગેપ વધ્યો ને, બરોબર. તો એ ગેપ ફિલિંગ કરવું પડે, એ પૂરું કરવું પડે, બરોબર. ઉપરાંત અહીંયા જે અસતત શૃંખલામાં જે ટુકડાઓ બન્યા આ બધા ટુકડાને કહેવાય ઓકાઝાકી ટુકડાઓ. આ ઓકાઝાકી ટુકડા, આ ઓકાઝાકી ટુકડાને એકબીજા સાથે જોડવા પડશે ત્યારે જઈને સળંગ ડીએનએ છે એ બનશે, બરોબર. તો એ ટુકડાઓને જોડવાનું કામ છે એ હવે નવો ઉત્સેચક આવે છે ડીએનએ લિગેઝ. આ ડીએનએ લિગેઝ આવે અને આ ડીએનએ લિગેઝ શું કરે? તો કે આ ટુકડાઓની વચ્ચે જે જગ્યા રહી ગઈ ને એને પૂરી કરી દે. એટલે અહીંયા જગ્યા વધી હતી તો કે આને પૂરી કરી દીધી. અહીંયા નવા એણે ન્યુક્લિયોટાઇડ જે યોગ્ય ન્યુક્લિયોટાઇડ હતા એ જોડી દીધા. હવે આ શૃંખલા સળંગ થઈ ગઈ. તો આ શૃંખલાના 3', 5' વચ્ચેના ભાગને બધાને કાઢી નાખો તો આ બની ગઈ 5' to 3' શૃંખલા. તો બંને બાજુ શૃંખલાઓ હવે સળંગ થઈ ગઈ છે. એટલે કે ડીએનએ જે છે એનું સ્વયંજનન બે ડીએનએની શૃંખલાઓ આપણને મળી ગઈ અને આ બંને શૃંખલાઓ કેવી હોય? એકબીજાની કોપી જેવી જ હોય છે. હજી એક સ્ટેપ આખું પૂરું થઈ ગયું છે પણ એક છેલ્લું સ્ટેપ છે એનું નામ છે પ્રૂફ રીડિંગ. એટલે 7મું સ્ટેપ આવે પ્રૂફ રીડિંગ, બરોબર. માત્ર બે કોપી બનાવી દો ત્યાંથી કામ પૂરું થતું નથી. અહીંયા પણ ડીએનએ લિગેઝ છે એ ગેપ ફિલિંગ કરી દેશે, બરોબર. અને આ છેડાને આપણે 5' છેડો કહેશું. તો પ્રૂફ રીડિંગની પ્રક્રિયા, પ્રૂફ રીડિંગની પ્રક્રિયા એ કોણ કરે છે, બરોબર. એટલે કે સમારકામની પ્રક્રિયા કોણ કરે? મતલબ કે એનો મતલબ એમ થયો કે આ જે ડીએનએની નવી શૃંખલા બની ગઈ પણ આમાં કંઈ ભૂલ રહી જશે તો આપણને ખબર છે કે કોઈ એક જગ્યાએ પોઈન્ટ મ્યુટેશન થાય, એક ન્યુક્લિયોટાઇડનું સ્થાન બીજો ન્યુક્લિયોટાઇડ લે એટલે એના કારણે આખો બનવાવાળો એમિનો એસિડ ને બનવાવાળું પ્રોટીન ખામીયુક્ત થાય. આપણને ખબર છે સિકલ સેલ એનિમિયા
માત્ર એક પોઈન્ટ ઉપર છે જ એક જ ન્યુક્લિયોટાઇડની વિકૃતિને કારણે આખો રોગ ઉત્પન્ન થાય છે. તો બને ત્યાં સુધી શક્ય ડીએનએ એવો પ્રયત્ન કરે કે આમાં ક્યાંય ભૂલ રહી જાય નહીં, છતાં આ ભૂલ તો રહી જાય છે. બરાબર, જે ડીએનએ પોલિમરેઝ છે ને, કે જે ડીએનએ પોલિમરેઝ આપણે સ્ટાર તરીકે દર્શાવતો ને, આ ડીએનએ પોલિમરેઝ, આ ડીએનએ પોલિમરેઝ જ તે જ્યારે એ નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરતો હોય ત્યારે એ પ્રૂફ રીડિંગ કરતો જાય છે. એટલે કે ભૂલ નથી થતી ને, ભૂલ નથી થતી ને, ભૂલ નથી થતી ને, એ ચેક કરતો જાય છે. જો ભૂલ થાય તો એ પાછો આવે, ખોટા ન્યુક્લિયોટાઇડને દૂર કરે, સાચાને ઉમેરે અને આગળ વધે. તો ડીએનએ પોલિમરેઝ પોતે એ ભૂલનું રિપેરિંગ કરી શકે. એટલે પ્રૂફ રીડિંગ એટલે કે સાચું છે ખોટું. હવે પ્રૂફ રીડિંગ કઈ રીતે કરવું? તો કે સામે જે ટેમ્પલેટ શૃંખલા છે, ફોર એક્ઝામ્પલ અહીંયા એડેનિન છે, બરોબર, સોરી અહીંયા ગ્વાનિન રાખીએ, અહીંયા ગ્વાનિન છે, તો અહીંયા ઉમેરાવો જોઈએ કોણ? સાઇટોસિન ઉમેરાવો જોઈએ. પણ આ ડીએનએ પોલિમરેઝ જાતો તો એ દરમિયાન સાઇટોસિનની જગ્યાએ ભૂલથી થાઇમિન આવી ગયો, તો ડીએનએ પોલિમરેઝ પાછો ખસે, થાઇમિનને દૂર કરે, સાઇટોસિનને ઉમેરે અને આગળ વધે. તો ડીએનએ પોલિમરેઝ જે છે એ જ પહેલું તો એક કામ કરી શકે છે. ડીએનએ પોલિમરેઝ પોતે રિપેરિંગ કામ કરી શકે છે. કોણ? આપણે ડીએનએ પોલિમરેઝ 3ની વાત કરીએ છીએ, કારણ કે એ પોલિમરાઇઝેશન કરે છે, બરોબર, પોતે એ કરીશ. પણ આ ડીએનએ પોલિમરેઝ છે ને, એની પાસે ભૂલનો ચાન્સ છે, એ ભૂલ કરે છે. કેટલી? તો કે એ લગભગ 10,000 એક ભૂલ કરે. 10,000 ન્યુક્લિયોટાઇડ ઉમેર્યો ને, એમાં એકાદી જગ્યાએ ખોટો ઉમેરાઈ ગયો હોય, બરાબર, એ વળી પાછો એ પોતે રિપેર કરી શકે. પણ આ ડીએનએ પોલિમરેઝ 3ની એક ખામી છે કે એ યુરેસિલ અને થાઇમિન ને અલગ ઓળખી શકતો નથી. જો થાઇમિન ઉમેરવાનો હોય, એની જગ્યાએ યુરેસિલ આવી ગયો હોય, તો એ ડીએનએ પોલિમરેઝ 3 એને ઓળખી શકતો નથી. એની પાસે એ ચશ્મા નથી કે જેની મદદથી એ થાઇમિન યુરેસિલને અલગ કરી શકે. તો આપણે એક વધારાના હજી એક કોઈ એવા ઉત્સેચકની જરૂર પડશે કે જે આ કામ કરી શકે અને ભૂલ સુધારણા કરી શકે. તો એ છે ડીએનએ પોલિમરેઝ 1 અને 2. આ ડીએનએ પોલિમરેઝ 1 અને 2 પ્રૂફ રીડિંગની પ્રક્રિયા કરે છે, એટલે કે ભૂલ સુધારણાની પ્રક્રિયા કરે છે. એ ખોટાને દૂર કરે, સાચાને એની અંદર ઉમેરી દે. આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં કોણ? તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ પોલિમરેઝ બીટા આ પ્રક્રિયા કરે છે. એ પણ આખું સંશ્લેષણ પૂરું થઈ જાય પછી એકવાર ચેક કરવા માટે ઉપરથી નીકળે છે અને જ્યાં જ્યાં ભૂલ હોય ખોટાને કાઢી નવાને સાચાને ઉમેરે છે અને ડીએનએને ક્ષતિરહિત બનાવવાનો પ્રયત્ન કરે છે. છતાં આટલું બધું કામ થતું હોવા છતાં એની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય છે અને આ ભૂલ છે એ વિકૃત તરીકે ઘણીવાર એ ઉતરી આવે છે, બરાબર. તો આ થઈ ડીએનએના સ્વયંજનનની વાત. આપણે શરૂઆત કરી હતી ડીએનએના રંગસૂત્રને ખોલવાથી, ઓરિજિન ઓફ એપ્લિકેશન ને એટલે કે ઓરી સાઇડ જે છે ડીએનએ ખુલવાથી શરૂઆત કરી, ત્યાંથી નવી શૃંખલાના નિર્માણ અને પછી છેલ્લે પ્રૂફ રીડિંગ એક્ટિવિટી, ત્યારે જઈ અને આપણી પાસે નવી 2 શૃંખલાઓ મળે છે. ખાસ યાદમાં રાખવા જેવી બાબતો કઈ છે તો કે કયો ઉત્સેચક શું કામ કરે છે અને ક્યારે કાર્ય કરે છે, બરાબર. ડીએનએ પોલિમરેઝ એના ઘણા બધા પ્રકાર છે. ડીએનએ લિગેઝ કે જે ટુકડાઓને જોડે, બરાબર. ટોપો આઇસોમરેઝ તો કે જે વળને કારણે ટેન્શન ઉત્પન્ન થયું છે ટેન્શનને રિલીઝ કરે. હેલિકેઝ શૃંખલાઓને ખોલતો જાય. એસએસબી પ્રોટીન કે એ છૂટી પડેલી શૃંખલાને પાછી ભેગી ન થવા દે, બરાબર. તો આ બધા પ્રાઇમેઝ કે જે શરૂઆતમાં આરએનએ પ્રાઇમેઝ બનાવી અને પ્રક્રિયાના શ્રીગણેશ કરાવે, પછી ડીએનએ પોલિમરેઝ જોડાય. આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ પોલિમરેઝ 3 અને સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા અને એપ્સિલોન, એ જે આખી પ્રક્રિયા પૂરી કરે. પ્રક્રિયાની સાથે પૂરી થાય પણ પ્રૂફ રીડિંગ પણ થતું જાય, બરાબર. તો આ બધી બાબતો છે એ યાદ રાખવી, કે ક્રમિક રીતે યાદ રાખવી અને કોણ કોણ એ પ્રક્રિયામાં જોડાય છે એ બાબતને ધ્યાનમાં રાખવી. તો આ વાત થઈ ડીએનએના સ્વયંજનનની ક્રિયાવિધિ. સાથે સાથે આપણે એ બાબત પણ જોઈ લઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં અને સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિમાં કઈ જગ્યાએ તફાવત છે. તો ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિમાં આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો એની અંદર પ્રક્રિયામાં ક્યાં તફાવત છે, બરાબર. તો પહેલી જ વાત આપણે કરીએ કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં સ્થાનના બાબતે
કોષ રસમાં આ પ્રક્રિયા થાય છે, કારણ કે રંગસૂત્ર દ્રવ્ય સીધું જ કોષ રસના સંપર્કમાં હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવમાં આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થતી જોવા મળે છે. બીજો તફાવત, સ્વયંજનનની શરૂઆતમાં આપણે જોયું કે અહીંયા સિંગલ ઓરિજિન ઓફ રેપ્લિકેશન ORI સાઇટ એક જ હતી સર્ક્યુલર ડીએનએમાં, જ્યારે રંગસૂત્રની અંદર સુકોષ કેન્દ્રીય સજીવમાં મલ્ટિપલ ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ છે, મલ્ટિપલ ORI સાઇટ્સ ઘણી બધી આવેલી છે, અને આદિકોષ કેન્દ્રીય કોષમાં માત્ર એક જ જગ્યાએ રેપ્લિકેશનની શરૂઆત થાય છે. આદિકોષ કેન્દ્રીય સજીવની અંદર રેપ્લિકેશન ડીએનએનું જે પોલિમરાઇઝેશન છે એ રેપ્લિકેશનની શરૂઆત કોણ કરે, અથવા તો રેપ્લિકેશન કોણ કરે, તો કે ડીએનએ પોલિમરેઝ 3 છે એ આખી રેપ્લિકેશન પ્રક્રિયા કે સ્વયંજનનની પ્રક્રિયા પૂરી કરે છે. શરૂઆત પણ એ કરે છે અને પ્રક્રિયાને પૂરી એ જ કરે, બરોબર, એટલે કે પ્રલંબન લંબાવે પણ આખી પૂરી પણ એ જ કરે. તો શરૂઆત અને પ્રલંબન બંને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ડીએનએ પોલિમરેઝ 3 થી થાય છે, બરોબર. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવમાં અલગ છે. સુકોષ કેન્દ્રીય સજીવમાં શરૂઆત જે છે સ્વયંજનનની એ કરે છે ડીએનએ પોલિમરેઝ આલ્ફા, અને પૂરી કોણ કરે, પૂરી તો કે પ્રલંબન છે એ ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા અથવા તો એપ્સિલોન, હેલા કોષની અંદર ડીએનએ પોલિમરેઝ એપ્સિલોન. રિપેરની વાત કરીએ તો રિપેર મિકેનિઝમ, ડીએનએ રિપેર એટલે કે સમારકામ. ભૂલ રહી ગઈ કોઈ ન્યુક્લિયોટાઇડની અંદર, તો એ ભૂલ રહી ગયેલી હોય તો એ દૂર કરવા માટે મુખ્ય કોણ છે, તો કે મુખ્ય છે 1 અને 2, પણ એની અંદર ડીએનએ પોલિમરેઝ 1 નો રોલ મોટો છે. ડીએનએ પોલિમરેઝ 1 એ મુખ્ય રિપેર મિકેનિઝમ માટે વપરાય છે. જ્યારે અહીંયા કોણ છે, તો કે અહીંયા રિપેર માટે રિપેરિંગ કરે છે ડીએનએ પોલિમરેઝ બીટા. ડીએનએ પોલિમરેઝ બીટા છે એ રિપેર મિકેનિઝમ સાથે અને ગેપ ફિલિંગ, જે વચ્ચે વચ્ચે જગ્યા રહી જાય દૂર કરે અને ગેપને પૂરે તે એ જ તે, બરોબર. તો અહીંયા ડીએનએ પોલિમરેઝ 1, અહીંયા ડીએનએ પોલિમરેઝ બીટા, બરોબર. પછી આરએનએ પ્રાઇમર જે જોડાઈ ગયો છે ને, એ આરએનએ પ્રાઇમરને રિમૂવ કોણ કરે, તો કે જે રિપેર કરે એ જ રિમૂવ કરે. તો રિપેર એન્ડ રિમૂવલ ઓફ આરએનએ પ્રાઇમર, આ બંને પ્રક્રિયા ડીએનએ પોલિમરેઝ 1 દ્વારા થાય છે. રિપેર એન્ડ રિમૂવલ ઓફ, અહીંયા તે રિપેરિંગ એન્ડ રિમૂવલ ઓફ આરએનએ પ્રાઇમર, આ બંને પ્રક્રિયા ડીએનએ પોલિમરેઝ બીટા એ સુકોષ કેન્દ્રીય સજીવ કોષની અંદર કરતો હોય છે. બીજું કે આપણે જોઈએ કે સતત અને અસતત 2 શૃંખલા છે. અસતત ટુકડે ટુકડે થાય છે, તો ટુકડાનું નામ શું છે, ઓકાઝાકી ટુકડા. તો જે આ ઓકાઝાકી ટુકડાની લેન્થ, ઓકાઝાકી ટુકડા આદિકોષ કેન્દ્રીય કોષમાં આ ઓકાઝાકી ટુકડા કેવડા હોય, તો કે 1000 થી માંડી અને 2000 બેઝ પેર્સ જેટલી લંબાઈ ધરાવતા હોય. સુકોષ કેન્દ્રીય સજીવમાં આ જે ઓકાઝાકી ટુકડા છે, આ ઓકાઝાકી ટુકડા નાના છે, 100 થી માંડી 200 બેઝ પેર્સ જેટલી લંબાઈના એ જોવા મળે છે. સ્પીડમાં પણ આપણને ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર સ્પીડ છે 2000 બેઝ પેર્સ પર સેકન્ડ, અને એટલા માટે ભૂલ થવાની સંભાવના, મ્યુટેશનની સંભાવના, વિકૃતિની સંભાવના ખૂબ છે. અહીંયા સ્પીડ ઓછી છે પણ એક્યુરેસી જાજી છે. લગભગ 100 બેઝ પેર્સ પર સેકન્ડની સ્પીડથી અહીંયા ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા હોય, પણ એક્યુરેસી બહુ સરસ છે. બને ત્યાં સુધી મ્યુટેશનની પ્રક્રિયા ઓછી થાય છે. બીજું કે આપણે જે ટેન્શન રિલીઝ કરવાની વાત કરી હતી ને, કે સુકોષ કેન્દ્રીય સજીવમાં ટોપોઆઇસોમરેઝ હોય, આ જ પ્રક્રિયા આદિકોષ કેન્દ્રીય કોષમાં કરે છે નવો ઉત્સેચક ડીએનએ ગાયરેઝ. આનું નામ અત્યાર સુધી નહોતું આવ્યું. આ ડીએનએ ગાયરેઝ છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં જે આપણે જોઈએ કે શૃંખલા ખુલે ત્યારે જે વળનું ટેન્શન ઉત્પન્ન થાય, કોણ દૂર કરે, તો અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષમાં ટોપોઆઇસોમરેઝ, બરોબર, ટોપોઆઇસોમરેઝ, અને અહીંયા કોણ ઉત્પન્ન આ પ્રક્રિયા કરે છે, ડીએનએ ગાયરેઝ.
તો આ થઈ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ સ્વયંજનન ક્રિયા વિધિમાં શું તફાવત છે એની બાબતો.